તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આજનો દિવસ બહુ સારો જવાનો છે કેમ કે સવારથી મને ગાય માતાના દર્શન કરવાનું મન થયું હતું. તો મેં ગૌશાળા સર્ચ મારીને ગાયોના ઘણા વિડીયો જોયા. જો તમને તે ગૌ માતાના દર્શન કરાવી દઉં. અને હવે આજના દિવસની શરૂઆત કરી અને નીચે જઈને બધાને મળી. ગુડ મોર્નિંગ સપના, કેમ છે તબિયત? હા કમ્પ્લીટ. તારો અવાજ બહુ ધીમો જોશમાં બોલ. હા કમ્પ્લીટ. અવાજ નથી ખોલતો. ગઈકાલે જે મરચા બનાવેલા એ મરચા સાથે ભાખરી ને મારે ગઈકાલ સાંજનું શાક છે, સેજ ચાખીશ. ઓ એટલું બધું માખણ થોડુંક વધી નો ગયું હે? ક્યાં પાર્કિંગમાં બંધી છે? ધામેણી એટલે ધામેણી હું હે? ધામેણી એટલે આપે ને તૈયાર આપે આપણને એને ધામેણી કે હારે લાવ્યું મારા પપ્પા ત્યાંથી આવે ભૈયા થી લાવે ને ધામેણી કે એવું કે એમને ભેંસ આપે અથવા ગાય આપે એમ તો કહું છું એને ધામેણી કહેવાય. મેં એવું કીધું મારા પપ્પાને ઘરે મારી મારે હારે મને આમ આપે એને કહેવાય એમ તો કીધું. આ એનું માખણ. અચ્છા. અને શીતળ ત્રીજે આવે એમ છે ધામેણી પીપળવાથી આવી ગઈ અને દેતા હોય ધામેણી કાંઈ કોઈ આવે એમ નથી. ચિત્તલે અમારે કોઈ રહેતો નથી અને ભાભીને ને ગામમાં ન્યા કોઈ રહેતું નથી. એટલે ભાભીને ગામમાં ને બધું ઉકેલું કરીને સુરત આવતા રહ્યા છે. સપનાને લઈને છે પણ ત્યાંથી કઈથી આવતું નથી કેમ કે ઢોર ન્યા કોઈ રાખતા નથી. ચાલો તો ભાખરી ખાવાની શરૂઆત કરીએ. પેલા ભાભી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. ત્યાંથી મરચાં દાણા ને આવે. હા ન્યા ઈ છે, લસણ છે, બસ ઈ બધા જોતા જશે. ચણા, હા ચણા. આજે ડાયનોસોર મેળા જવાનું. વેસુ આવ્યો છે એમાં ને તો હેતાજ ને બીક લાગશે. એને જ ઉપાડો દીધો. ન્યા જવું છે એમ? એટલે રીલ્સ આવી હતી એ ભાઈ મને બતાવી, તે જોઈ હતી? આઈ જઈ તો પરમદી હાંજે બતાવી. હા બસ એટલે કાલ 2-3 વખત કીધું. આ જવાનું ઉઠીને કીધું મેળા જાવું છે તો સ્કૂલે નથી જાવું કે હાંજે મેં કીધું તો આપણે મેળામાં જાવું હોઈ જાય. એટલે એવામાં હું કે એમાં મેળામાં જાવું છે ને તમારે સ્કૂલે ન જવાય. મેળો દિવસે ન હોય, મેળો રાતે હોય. તું સ્કૂલેથી આવે પછી આપણે ખાઈને ઉઠીને પછી જવાનું. જોઈએ ચાલો સાંજે ટાઈમ મળે છે કે નહીં, તો કે મળશે જ ને. હમણાં થોડાક દિવસ પહેલા એવી રીલ્સ આવી હતી કે તરબૂચ ઉપર લીંબુ નીચવીને ખાવાનું. તો હવે એ ટ્રાય કરવી છે. તરબૂચ તો ગઈકાલે વિડીયો જોયું તો બહુ બધા આવી ગયા છે. અમે બીજાની રીલ્સ ફોલો કરવી છે, અમારી રીલ્સ પણ તમે લોકો ફોલો કરજો. પેલા ચાખી લેવી કેવું લાગે છે. બસ મમ્મી માપમાં. પણ તાર પપ્પા ને હું અમે ખાવ આખું લીંબુ એક બગાડ દે. અમે તો આવું લીંબુ વાળો નહીં ખાતા ક્યારે. રીલ્સ મોટી પડી બરાબર. પણ ભાભી રીલ જો ને એમ થાય વાહ વાહ શું સ્વાદ હશે, મજા જ આવી જાય. દવા બહુ પડી લાગી. દવા તે કડવું જાય નહીં અડધી કલાક. મોટી દવા ન પીવી, નાની નાની પીવી. આને કરતા મીઠું નાખી એ મોટા ટીકડા છે ને ઈ જ નથી જે કડવા. એક ઝીણી મગનાના જેવી ટીકડી છે ને ઈ જ એટલી કડવી. ઊંડી મૂકો ને તોય અંદરથી જાતી જાય કડવા છે. નાયખા ભેગું પાણી પી લેવાય, મને તેવું આવડે છે. તે હું નાખ્યા ભેગું પાણી દવાથી નહીં પીતા હોય. આપણે રાખીએ હું ક્યારેક રાખી મૂકું. હજી જે તમને કાલે આમ કરીને સત્કારી ના હો. હેતાંશ સાંજે ક્યાં જવાનું છે? સાંજે ક્યાં જવાનું છે? કઈ જગ્યાએ? ડુમર છે ડુમર. હા ત્યાં થોડા હવે ડાયનોસર હોય ના આખા ડાયનોસર બનાવવાનું બનાવ્યા છે. હે બી ગયો તો તું પાકું? બપોરના 2 વાગી ગયા છે ને ઘરે આવતો રહ્યો છું ને આજે તો મસ્ત મેનુ બનાવ્યું છે. કેટલા બધા દિવસો પછી, આમ તો વર્ષ પછી આ વસ્તુ બની છે ઘરમાં. વર્ષ શું પહેલી વાર બની ને? હા પહેલી વાર આ વસ્તુ બની છે. શું છે બતાવો? કોથમરી વડી એમ કહેવાય ને? કોથમીર વડી. અચ્છા કોથમીર વડી. કોથમીર વડીની હું છે ને તમે લોકો કોમેન્ટ કરજો કે રેસીપી જોઈતી હોય ને તો હું તમને છે ને આખી રેસીપી આપીશ. તો મારે આ બની તો ગઈ છે પણ હું એને ફ્રાય કરું છું. બિચારા એક બેન નો આજે મને કેટલાય વાટ જોઈને મરી ગયા છે. ઇન્સ્ટા મેસેજ કર્યો આ ઓલી આદુ મરચીની પેસ્ટની કે રેસીપી ક્યારે આપશો? મેં કીધું ભાભી બોલી નથી હતી, એને મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો.
આદુ મરચીની પેસ્ટ લગભગ મહિનાથી કેવી છે કે રેસીપી આપશો ઘરમાં કેટલી વાર આજ બની બની ગઈ આજે જ તમારે યાદ રાખવાનું હોય મને ફોન કરો હું તો અહીંયા પહોંચી જાઉં વિડીયો ઉતારવા માટે. તો જો કોથમીર વડી છે ને આપણી બીજો ગાણો ફ્રાય થાય છે ને આ જો ફ્રાય થઈને કમ્પ્લીટલી થઈ ગયું. તમને જોઈને તો મોઢામાં પાણી જ આવતું હશે પણ ખાવા જ નહીં આવી શકો. મને થોડું દુઃખ લાગે કે તમે નહીં ખાઈ શકો ને એમ. મોઢામાં પાણી આવે દુઃખી થતું હશે કે રેસીપી નો આવી. પણ નહીં આપશું આપણે રેસીપી ચોક્કસ. કહી દો ખાલી એનો લોટ હોય એ બધું ત્યારે કહીશું. પાકું. અને જે ગઈકાલે ચેવડો પતી ગયો તો યાર ચેવડો બને નાખ્યો. આજ તો ખાલી હું ઓફિસે ગયો ને એમાં તો આ બધા કેટલી તૈયાર કરી નાખી. ડાઉનલોડ કરી નાખ્યા ડબ્બા. બધા ડબ્બા Loading. લોડિંગ થઈ ગયા છે. Loading થઈ હા ગયું. હવે અમે ટ્રેક્ટર લઈને પહોંચી જાશું સવાર સાંજ. ડબ્બો આગળ રહી ગયો છે આ ડબ્બા આગળ મૂકવાનું હતું. ઓકે એની પાછળ ગાંઠિયા દેખાઈ ગયા ભાભી. હા. જો આ છે બધાનો જ ચેવડો એ કઈક નીચે ઢોળાયું. કલ જેવું છું મને. અને મેન કોર્સ તો તમને કીધો નથી હજી. શું મને તો પાપડ દેખાણા પાપડ ને સરપ્રાઈઝ. સપ્રાઈઝ આમાં હશે ભાઈ કેરીનો રસ હશે. ગોતી લ્યો, હાલો. ચાલો ફ્રીજમાં નથી કાંઈ આમાંય કાંઈ નથી. બીજું તો શું બનાવ્યું છે હે સપના? શાક જોઈ લો શેનું છે. આ છે સલાડ, વાવ કાંદા, એટલું જોતા હું લાગે છે તમને? કાજુ કરીને શાક. કાજુ કરીનું શાક છે વાવ. એટલે કાંદા ઈ છે અને એટલે સલાડ ઈ છે અને આ પાપડ. આજે જે ઓલું આદુ કાપતા હતા ને હા એની જો હુઈટ આ 2 ડબ્બા ને એક નાનો ડબ્બો આ આટલી હુઈટ થઈ જો તમે. બસ એટલે એવી જ તે આખું તગારું હતું હો. હા તગારા કરતા ઉપર હતું. જો એટલી જ થઈ. બાકી શું કામ કર્યું બીજું? આ જો હુઈટ દળી પછી આદુ મરચી ને આદુની મરચીની બધી અલગ અલગ પેસ્ટ બનાવી, પછી ચેવડો બનાવ્યો, પાપડ તળ્યા, રેતાંશના કુરકુરિયા બનાવ્યા, કોથમીર વડિયા બનાવી અને કાજુ કરીનું શાક કર્યું અને હું શાક લેવા ગઈ. તો ભાભી મને ભૂખ લાગી ગઈ છે બહુ બધી. હવે બસ જો બેસવું જ છે. તો હું તો એમ કહું બેસાડી દો ને લાઈવ રોટલી બનતી જાય છે ને આ બાજુ ગરમા ગરમ. મમ્મી હવે ફ્રી થાય ને થોડાક એટલે બે હાથ દે. મમ્મી કેટલી વાર છે હાલો ને હવે ઈ પછી હકેલજો તો હેતાંશ સુઈ જાય ઈ પહેલા. હાલો ઈ હુઈ જ જાહે. રેતાંશને જમવાનું બાકી કરી. આ વસ્તુ તો કે હોટલમાં ન મળતી હોય કે મળે? હોટલમાં ન મળે, ફરસાણમાં મળે પણ ફરસાણમાં છે ને હા. એ ફ્રાય ન હોય, ખાલી આમાં કરી હા અને વઘારેલી હોય. વઘારેલી ઓછી ભાવે, ફ્રાય વધુ ભાવે. એટલે ક્યારે આપણે બહુ મજા ખાટી મીઠી લાગે ને આમ વાવ. તો મોઢામાં પાણી આવી ગયું. એક ખાધું ને ઓલું આ સૂપ જેવું કામ આપ્યું. ભૂખ લાગી ગઈ. પાટોડીની દીદી છે આ. એને પાટોડીની દાદા દીદી. લાગે પાટોડી જ નાની એવી આ મોટા મોટા ઢેફલા છે દાદા હશે ના દીદી નહીં. પાટોડી ને કોથમીર વડી બે સ્ત્રીલિંગ જ છે ને. સાચી વાત છે દાદી દાદા હશે. નો થાય ને. દાદી હશે. માં છે, પાટોડીની માં છે. હા આમાં જોવાનું રહી ગયું. આમાં શું છે? વાવ કેરીની કટકી. અત્યારે કેરી હાલે, બારે માસ આવે કેરી જે ખાઈ હોય તે. મહેમાન આવવાના છે. પાપડ તો મેં કાંઈ જોયા. નતો ને આપણે મહેમાન. બોલો આજ ફૂલ ડીશ છે. પપ્પાને મજા આવશે. હવે એક શાક લેવા જમશો. પપ્પાને રોજ મજાક આવે. પપ્પાને પ- કાંઈ દુઃખ નથી. પપ્પા એમ કહે કે આજ ભૂખ નથી લાગી. ખવાઈ ગયું જાજુ. તો એમ કે ખવાઈ ગયું જાજુ. તો એમ ભીનું છે. આ બે બાયું તે મને જાડો કરી દીધો છે. હારું બધાને ગવડિયાને છે ને માંગે તો મોતું નથી, તમને સામે આલીને આપે તોય. સારું સારું ખવડાવી. તો કાજુ કરીનું શાક છે, રોટલી છે, કોથમરી વડી છે, આ છે પાપડ. વાહ પાપડ તો હું ભૂલાઈ ગયો તો. કેરીની કટકી છે, કાંદા છે, સલાડ ને છાશ. જમી લીધું છે ને હવે જ આવી છે ઓફિસે. જો આવી રીતના જવાનું રોજ ટ્રેકિંગ કરીને. હેતાંશ નીચે હાલ. મજા આવે લે આમાં નીચે હાલવાની. જો મમ્મી પડતા રહી ગયા. અત્યારે લગી છે ને એક શેરીમાં ખૂણો પાર કરવાનો હતો. હું અત્યારે લગી એક શેરીમાં ખૂણો પાર કરવાનો હતો. હવે બે શેરીમાં ખૂણો પાર કરવાનો હતો. તોફાન કરે જો આમાં સ્વિમિંગ પુલમાં. બહુ સરસ આવડે. હાલતા શીખવાડવું પડે એવું છે હવે. જો આવી 19 કુંડી બનવાની છે. ઈ પકડીને કોક હાલતું હોય ને ચોટી જાય. છેલ્લો પડાવ પાર કરી લીધો. જૂનાગઢના લીલી પરિક્રમા પૂરી થાય છે. હેતાંશ પડી જાય. કઈ હવાર માહિતી આમ પડી જવાનું તો રહી ગયો. હેતાંશ જો આવી રીતે કરતો તોફાન. મૂકી દો. હવે આમેન ખાડામાં નહીં વહી જતો સીધો. એ તો જેવું હોય તો. અને આજ છે ને આપણી ત્યાં છે ને પ્રદીપભાઈ પટેલ હાસ્ય કલાકાર છે. યુટ્યુબમાં તમે વિડીયો જોયા હશે.
આપણા વિડીયો છે ને શોપિંગ કરવા માટે આવ્યા હતા. તમને કેવી લાગી અહીંયા કલેક્શન કેવું લાગ્યું? કલેક્શન તો બહુ જોરદાર છે અને બહુ મસ્ત મસ્ત બધી વસ્તુ છે. હાડી આમ જોઈને એક જોવો અને એક ભૂલો ઈ બાજુ બરાબર થાય છે એટલે અમને બહુ મજા આવી ખરેખર. પણ હવે અમારે ગણતરી એવી છે કે હું તો બધાને કહું છું કે જેને પણ સાડી લેવી હોય ને એકવાર અહીંથી લેજો. અમે તો સાડી લીધી જ છે પણ બહુ જોરદાર કલેક્શન છે. આવું કલેક્શન તમને ક્યાંય બીજે જોવા નહીં મળે. બહુ ખૂબ સરસ કલેક્શન છે. અને ભાઈ મસ્ત હાસ્ય કલાકાર છે. તમે એના વિડીયો ચોક્કસ YouTube આગળનો કાર્યક્રમ તમારો ક્યાં છે ઈ તો કયો? મારો આજ જ કાર્યક્રમ છે અભિરામ પાર્ટી પ્લોટ મોટા વરાછાની અંદર 16 તારીખ છે આજ. અને બીજો કાર્યક્રમ છે મારો 8 તારીખે શિવનગર સોસાયટીની અંદર. તો ત્યારે બધાય તમ તારે આવજો. જાજો સાંભળવા અને પછી તમે કહેજો અમને કે તમને કેવો કાર્યક્રમ લાગ્યો. તો અમારે પણ ઈ ભાઈને સાંભળવા માટે અમે જાવું છે. અમે નક્કી કર્યું છે આજે જ જાત, પણ આજનો મારો પ્લાન બની ગયો છે. નકર આજે અમે ચોક્કસ જાત. તો કાંઈ નહીં, આવા નવા અમને યુટ્યુબરો મળતા રહે એમને ખૂબ આનંદ થાય એમ. ઘણા બધા દિવસો આપણા માટે, આજનો દિવસ હેતાંશ માટે એને મજા આવે એટલે આવી ગયા છે મેળામાં. અને અહીંયા છે ડાયનોસર. તો જોવાનું છે હેતાંશ વિવેક નહીં. અને ઈ જે ડાયનોસર છે ને ઈ એવું મોઢું ફાડે છે ને ખાઈ જાય છોકરાઓને. હેતાંશ કાકા ડાયનોસર નથી. ડાયનોસર નથી તો ન જવું તો રોંગ જગ્યાએ આવી ગયા. ડાયનોસર છે અંદર ને બી જાય એવું. હો કાકા હા લાટુ વિલે ન આવે. હા આગુ નો પડે. એને બહુ આઘું પડે પણ એ લોકો પાસે મોટી ગાડી ન હોય. હેતાંશ નો હોય. મોટી ગાડીનો ચાર્જ છે 50 રૂપિયા, ટુ વ્હીલનો ચાર્જ છે 30 રૂપિયા પાર્કિંગ ચાર્જની વાત કરો ને એન્ટ્રી ફી એક જણાની 200 રૂપિયા છે. એમાં મેળાનું આવી જ ગયું. આ જે દુબઈમાં શરૂ છે ને ઈ શરૂ થઈ ગયું છે. આ ઉપર લઈ જાય ભાભી જમવા ન્યા ક્રેનથી ઉપર ક્રેનથી લઈ જાય, ન્યા ન્યા જમવાનું. હા દુબઈમાં એવું છે. આવો રીતનો લે, ક્યારેક દોડું તૂટી ગયું હોય જાય નહીં હેઠા. સાચી વાત. ચાલો પેલા ટિકિટ તો લેવી. ચાલો અંદર એન્ટ્રી લઈ લીધી છે. શું નામ છે? કુ એવું નામ છે. અહીંયા ફોટો સ્ટેશન છે. હેતા ડાયનોસર તો નથી યાર. યો हो रहा है. जो बोले આયા આયા બોલે જો ધેરી આવી ગયા છો. આવી ગયા છે. અત્યારે મેં ધેરી કીધું નાલે આપણે આવું હોય તો કાલે ડાયનોસર માં કેમ આવ્યા છે. ઓય હલે છે. ઈ તો હલે છે. આય હલે. હેતાંશ બી ગયો. એ તો આગો રેજે. આગો રેજે હો દીકા. એ આ હેલો. એ પૂછડી હેલી. ફાટી ગઈ. બોલે બોલતો છે હો. કયો? હા ન્યાયક છે. હેતાન છે ખાલી 2 ડાયનોસર જોઈએ ને બી ગયો. અત્યારે બોલતી બંધ થઈ ગઈ છે, નથી કાંઈ રિએક્શન આપતો. હે કયું? આ જો નીચું આવ્યું. આ કવડી જાય ને તો આખું બટકું ભરી જાય ને ગળું કાપી લે. હોય હેતાન બાબા આગો રે. હા હતું અહીંયા. બધા વાવણ મે રહેતા તો બીવડાવાની. એ ફોન નહીં કે મૂકો ને આવ્યા તો ઈ તો. ઓહો બિચારા કેટલો ખીજાય છે. ફોન આવ્યો. હાલો અંદર જાવ. એ ઊભો તો ને અચાનક પાછળથી ડાયનોસર મોઢું હલાવ્યું. હાલ બહુ ડઢો હતો ઘરેથી. હાલ બોલો. હેતાંશ ને પહેલેથી એમ હતું કે ડાયનોસર નાના એવા હશે આવું તેવું. એને જોયા જ નહોતા. હવે જો 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 ફાટે એની. હાલ તેડી લો ઉપર. હું આ ડાયનોસર ને અડોસર ને તે પીવે. ખાઈ જાય પપ્પાને ખાઈ જાય. પપ્પાને ખાઈ જાય. મોટા છે જો બતક છે હવે તો. પેલા બિચારા બીવડાવી. ઈ કેતો તો નો બીવ એટલે જો બતક આવ્યો ભાભી. હેતાંશ
જો બતક સ્પીડમાં જાય ક્યાં ઉપર અરે અરે આખો માણસ મોઢામાં વહી જાય એવડો. બહુ જાજુ મોટું પડે જો ત્યાં એ હેડ માં એ લે ને જો જો મમ્મી અડે છે એ મમ્મી ને કે નજીક નો ખાઈ જાય ને આખો એદન સમાઈ જાય એના મોઢામાં. હાલો નથી જાવ. હાલો આગળ જ આવી આખો બંધ કરી દે. આગળ જ આવી હવે ત્યાંથી આ બાજુ થયેલ અરે અહીંયા તો જો પાછળથી સાપ નો આવે દીવાય નહીં નહીં હું કરે ત્યાં જાવ આજે છે ને એવું થયું પ્લાન કેન્સલ થઈ ગયો કે અહીંયા નથી જાવ આ કે નહીં જાવું જ છે જો આમે પોપટ નવો પોપટ લે પોપટ યાર ઓય આ મજા આવે એવો સા અને આ જો ઉપર ગમે ત્યારે ગોદે હો. પૂછડી હવા છે હવા છે ને અંદર એ આવી મારી પાસે શું છે આ નવા ઉંદરડા જો શું ખાય છે લાલ લાલ કઈક ખાય છે લોટ જો એક ઓલા ઢાંકણામાં વહી ગયો અંદર એદન જો અહીંયા જો. ઓરિજિનલ અજગર હઈ અહીં નીચે નથી ને શું છે. કૂતો છે આ તો અજગર છે ઉઠાડો ને કઈ ખાધું લાગે છે બચ્ચું છે ને બચ્ચું ઈ નહીં આ જો. શું છે ઈ? કોને ખબર. ક્યાં છે હું આંખો ખુલી છે પણ શું આ ઓલો છે ભાઈ સ્પાઈડરમેન છે કરોળિયો છે પછી આ શું છે આ ઓલું દહીં છે કે શું છે ઈ? કેવું ગંધાય હેતન ચિમ્પાન્જી જો આ કાઈ નો કરે હો. એ હેલો આનું તો જો પેટે ફૂલાય પેટે હલે આનું આ શાંત છે ને પેટ હલે જો આનું એનું મોઢું જો. ઈ તો કઈ નહીં ઓલું ખુલ્લું આટા મારેસ અને પાછળ હેતાન છે ને એને પપ્પાને અડવા જ નથી દેતો દૂર ખેંચે છે ચાલો આ પોપટ જોવી ક્યાં છે આમાં હા કાજુ બદામ ને પિસ્તા ને એવું ખવડાવતા ખબર હા તો એને નકલી પહેરેલ મને એમ છે ન્યાથી નહીં લઈ આવ્યા હોય ને પગમાં જો પહેરાવેલી એ નહીં એ તો એને કીધું જ તું હું? વિદેશ થી આ લોકોને ઇમ્પોર્ટ કરવી ને આપણે એટલે એ લોકો લાગે છે સરકારી લાગે એવું લાવ્યા છે એને ટેક્સ ભરવો પડે આમ એમ ન આવે એના પગમાં રિંગ છે તમે જોયું એટલે ધ્યાનથી બતાવું જો એને પગમાં રિંગ હશે દેખાય વીટી જેવું ઈ જો એકદમ ખુલ્લું જ કહેવાય આ સાંભળું છે કદાચ નજીક આવે ને તોય કવડી જાય બાકી બધે પ્રાણી સંગ્રહાલયમાં પેક હોય અહીંયા હાવ ખુલ્લું આ જો અલગ જ છે હાવ કેવું મસ્ત બેઠું પોપટ જ તઈ આફ્રિકામાં લોકો કાળા થઈ ગયા ને પોપટ ધોળા થઈ ગયા બાકી અહીંયા બીજા ઘણા બધા પોપટ ને પક્ષીઓ જો ચારેય બાજુ ઈ છે મેન છે જે આકર્ષણનું કેન્દ્ર છે ને ડાયનોસર છે બાકી તો પ્રાણી સંગ્રહાલય જેવું જ છે તમે કિસના નેચર પાર્કમાં ગયા હોય ને તો ત્યાંથી ઘણી વસ્તુ અહીંયા લાવેલા છે આ લોકો એટલે બધું મોસ્ટ ઓફલી ઈ જ છે આ એક વસ્તુ નવી છે સુરતમાં પહેલી વાર ડાયનોસર થીમમાં મેળો પહેલી વાર છે એદન અહીં નજીક આવ્યું જો. જો. એટલે જે કૂદી નો જાય પછી દિવાલમાંથી કૂદી નો જાય બહાર નો વહી આવે. કેમેરામાં દેખાય કૂદી જાય ને તો એમ કહીશ કેમેરામાં દેખાય તો આપણને પેલા અડી જો અહીંથી દેખાય અહીંથી વહી આવે. એને આને છે ને આનું ફેસ જ જોવું છે કેટલા દિવસથી આ છે કોણ અહીંથી ચિંતન આવે છે. હાવ નજીક આવે ને હાવ નજીક જો એ ફોન લઈ જાય ને ભાગશે ભાઈ ઈ તો બધું ઠીક આ તો ખુલ્લામાં છે જો બહારની બાજુ બહાર આટા મારે
ઉપરથી ગોદીને વહી આવ્યા છે કે હું? એમને બાકી બધા અંદર આ તો બહાર છે એ ડોક તો જોઈએ ની ચાંચ હા કેવું છે ચાંચ નાક એનું લાંબુ આવે ચામડી જ જો આ લોકો કેવું કરે એટલે હા કળા કરી ચામડી તો ચાંચ ઉપર ચામડી હો ચિંતનભાઈ. ચાન્સ છે જ નહીં આમાં કાંઈ અલગ. ચાંચ નીચે છે આને ચાંચ છે જો આને જો ચાંચ ઉપર ચાંચ આને છે ને ચામડી. ભાઈ આને જો ચાંચ ઉપર જે છે ને એ પાછળ વહી ગયો દેખાય એમ નહીં, આ બે કેમ બહાર છે ને ઓલા બધા અંદર છે? બે બાજતા હશે ને બહાર કાઢી લીધા પગ તો જો કેવા છે પાંખ વાળા. હે હે કબૂતર છે કબૂતરી. આ બધા કબૂતર છે ને ચિંતનભાઈ હા. આવા જ છે પણ આપણા ત્યાં કબૂતરની આયુષ્ય ઓછી. આવડા તાવા જ ન દેતા બિચારા તપકી જાય. આ છે ને જો આજે છે ને પંખાવાળા હા કબૂતર અમે કબૂતરી છે. લીલી અમારા પપ્પાના ગામમાં સામું સત્કાર હતું. હા એ સત્કારમાં અમે જતા ને પંખાવાળા કબૂતર જોવા જતા ને એટલા રાજી થઈ જતા બહુ મજા આવતી. બ્રાઉન કલરનું હવે તો દેખાય જ નહીં ત્યાં white, હા. black, brown બધા જ કલરના હતા ત્યારે. કુકડો બહુ મોટો છે બહુ મોટો કુકડો. અને આ બે છે ને સેમ્પલ પીસ છે બહાર મૂકેલા છે આની અર્ધમ વાતો કરી શકો ઓલા બધા ક્યાં છે ઈંડા હાય કેટલા બધા ઈંડા છે જો સેવે છે ઓલું. આ એક કવાય એક એગ કહેવાય ઈંડા નો કહેવાય આપણો જૂનો વ્લોગ જોયો હોય ને દુબઈનો મેળો એમાં બધી ફીસ આવેલી એ બધું આવી ગયેલું છે એટલે હું આમાં નહીં બતાવું નવી નવી વસ્તુ બતાવીને વિડીયોને લાઈક કરી દેજો જો પેગ્વિન અને મગર આ પેગ્વિન આ મગર અને આ ઓરિજિનલ છે પાછું અસલી છે બતક અને પગ કેમ પાછળ વીએ એવા હે પગ કેમ હવામ છે એ આ કંઈક નવું છે ઓકે નીચે મૂક્યો પગ બાકી ફિશ મગર છે ઈ ખોટી ના સાચી છે એ ઓલું કર્યું જો ધુમાડો કર્યો ગરમ પાણી આવતું છે ચિંતનભાઈ. કર્યો હોય ઈ. સમજો આ ડોક હમણાં કેવડી કરશે જોજો જોજો. કેવું કર્યું? કેવડી કે કેમ કરીને મછલી પકડી લે. હેતા જો એ રીલ્સ ઉતારે જો વાયરલ થાય હોય ભાભી જો તમે નવું શું જોયું નવું મેં એવું જોયું કે કોઈ દિવસ મેં મેળામાં છે ને આપણી માતા ગાય માતા નથી જોઈ પણ આજે હું ખુશ થાઉં છું કે આજે મેળામાં છે ને ગાય માતા કે છોકરાને એવું પણ હોવું જોઈએ કે આપણી માતા એ ગાય માતા છે નકરા પક્ષીને પ્રાણીને જનાવર તો હોય જ તે પણ ગાય માતા આ છે ને ચિત્તોડ ડિસ્ટ્રિક્ટના આંધ્રપ્રદેશ ગામના છે ને રોજનું એ 5 થી 7 લીટર દૂધ આપે છે આપણને. અને સૌથી નાની ગાય છે હા દુનિયામાં સૌથી નાનામાં નાની ગાય છે આ અને 12 થી 15 વર્ષનું આયુષ છે. અમને દૂરથી તો એવું જ લાગ્યું કે વાછડી છે નજીક આવ્યા ત્યારે ખબર પડી કે આપણી માતા ગાય માતા જ છે. ત્યાં ડેકોરેશનમાં જઈએ. હા ઈ તો તમે દુબઈ વાળા મેળામાં જોયું જ હશે સેમ પાછું રિપીટ થાય છે આપણે એકડામાં બેઠા ખબર હા એકવાર આવ્યા હતા ઓ તારી સ્ટાર્ટિંગમાં જ તે ચાલો હજી કેટલી મોટી આ ચેતાંશ કે પીતો ઓલ વખતે ચેતાંશ કેટલો પીતો જાવા જાવા. હા આ વખતે બીતો જ નથી મોટી ક્યાં છે તું ઓલા બનાવી દે ક્યાં છે? ઉપર ક્યાં? આયા રો ને હા તારા હાઈટ જેવડી છે. ઉપર આપણી માથે અહીંયા જો. કેટલી મોટી છે મગર લાગે ને મગર મગર છે? આપણી માથે પડે હાલ તારા એને ટચ કરવો છે. આમ જો ઓલી બાતે બે આમ જો 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 એની પાસે. એ બાઈથી રમે છે બિચારા હેતા જેટલો ડાયનોસર માં બીતો હતો ને એટલો જ અત્યારે બીતો નથી એટલે આ નવું આવ્યું ઓલી વખતે નહોતું ક્યાં છે અંદર છે ફીસ હા હે ચિંતનભાઈ આ બાવ જો બીતો જ નથી હે ચિંતનભાઈ હા કાચમાં મારા વજનને લીધે હું નીચે પડી ગઈ હોય તો તમે શું કરો બચાવો કે વિડીયો ઉતારો હું તો વિડીયો ઉતારું આવો હા દિલીપ, તમે બચાવો કે વિડીયો ઉતારો હા પાડે બિચારા ઈ બચાવે ને ઈ માછલીને બચાવે ચાલો હવે ફાઇનલી મેળો શરૂ થાય હવે હેતાંશના રિએક્શન જોવાના છે કઈ રીતના જો આ પાછી માછલીઓ આવી મેળામાં સ્ટોલ બહુ ઓછા છે જો એટલું સ્ટાર્ટિંગ થયું અને સામે આટલા છે બસ પૂરું
પછી ડાયરેક્ટ મેળો શરૂ થાય એવું લાગે છે. પછી આ છે લ્યો સ્ટોલ નીકળા છે. ઓલી વખતે લીધું તો હજી ઘરમાં એમને પડ્યું છે. ઓલી વખતે લીધું તો આપણે દુબઈ મેળામાં આવ્યા ને ત્યારે. કોપીરાઇટનો ઇશ્યુ આવે કેમ કે બધા સોંગ વગાડે છે એટલે મેળાનો બ્લોગ નહીં ઉતરે. હાલો હવે હેતાંશનો વારો આવ્યો છે ટ્રેનમાં બેસવાનો. હાલો હેતાંશ આગળ બેહું પાછળ બે તો આખી ટ્રેન દેખાય ને આગળ બેહી તો પાછળ બેહું છે. હાલો અહીંયા બેહી જાઓ. હા હું પેલા બેહું. ચાલો બેસી જાઓ. ટ્રેન ફાઇનલી ઉપડી ગઈ છે. જો એ પડી જાય એવું લાગે છે. જો ઊંચી ગઈ એટલે આમાં તો બીક લાગે એવું લાગે ને પડી જાવ એથી પડી જતા હોય ને એવું લાગે. એટલા બોલતી બસ મજા આવે ને બહુ મજા આવે. આવજો ટાટા. મમ્મી ટાટા કહી દે. અમે અહીંયા જે રીલ્સ જોઈને આવ્યા ને એમાં એક જણા એવી કોમેન્ટ કરી હતી કે મેં 200 રૂપિયાની ટિકિટ જીતી ને 10 મિનિટમાં ફરીને પાછો વી આવ્યો. અમારે અડધી કલાક થઈ કેમ કે વ્લોગ ઉતારતા હતા. બાકી એમ તમે વહેલા જ બહાર વી આવો. કલાક થઈ ગઈ તો વ્લોગ ઉતારવામાં ટાઈમ ગયો આપણે એટલે. પણ એમ છોકરાને લઈને આવવામાં મજા આવે એવું. હા એવું છે. બાકી નકરા મોટા આવીને આપણે આમ એન્જોય કરવું એવું નથી. બાકી બચ્ચાને મજા આવે. મિત્રો આ સુરતનું ફેમસ છે પનીર ડિલક્સ. આ છે ચીઝ અંગૂરી. આ ખાવા માટે સ્પેશિયલ આવ્યા છે એવી. આ મારી રોટલી આવી ગઈ એનીમાં એક ડીશ આવી અને આ છે મંચુરિયમ છે ને. ઓહો આમાંય 3 ડીશ આવી. વેજ ક્રિસ્પી. આ ડીશો એટલી બધી આપે છે ને વાત જવાની. તમારે નાની રેસીપી મને લેવા ગઈ મને આપશે એ શીખવાડશે તમને. જો ભાભી એનું રસોઈનું કરી આવ્યા ન્યા રસોડામાં જઈને. તો ચીઝ અંગૂરી ખાઈ લીધી છે અને હવે ફ્લોરલ હા ઈ ગાર્ડન માં આવ્યા છે એવી. અમે છે ને આ ગાર્ડનમાં આવ્યા હતા જ્યારે મારી સગાઈ થઈ ને એના કાંઈક 2 જ મહિના થયા હતા અને મને જયદીપા ગાર્ડનમાં એના બધા ફ્રેન્ડ સર્કલ સાથે લઈને આવ્યા હતા અને મેં છે ને પેરેટ કલરનું ટી શર્ટ લાઇનિંગ વાળું ઉપર છે ને ઓલી જીન્સની જેકેટ કોટી આવે ને એવું પહેરીને અહીંયા આવી હતી. અહીંયા જો સામે ઓલો ગોળો છે ને ત્યાં ફોટા પડ્યા હતા. પછી જો અહીંયા ઓલું ગાર્ડનનું લખ્યું ત્યાં ફોટા પડ્યા હતા. કેટલા ત્યારે ફોટા પડ્યા હતા. એ ફોટામાં હશે હું બતાવું. ના નથી જોવા અત્યારે લાઈવ લોકેશન આમ જોઈ લીધું. મારા સગાઈના 4 મહિના થયા ને 4 મને લઈને આવ્યા. ઈ ફ્રેન્ડ સર્કલ આરે જ આવ્યા. આ છે ને બધા અહીંયા બેઠા હતા અડધા અહીંયા બેઠા હતા એવું બધું કર્યું. ક્યાં જઈ આ લવ ગલી છે ભાભી. અહીંયા બધા કપલ આવે અને વાતો કરે. કે દિવસે જો ઓલા પાછળ છે ને આમ નાળા જેવું છે પાછળનો રસ્તો હા અંદર એમાં પોલીસ આવ્યા હતા. કોઈક 2 મેરિડ જ હતા ને એકાબીજાને લઈને અહીંયા આવ્યા હતા તો પોલીસ અહીંયા પાછળ. અરે બિચારાના સાસુ કેવા હશે. મેરીડ હતા નહીં આવવું પડ્યું. બહુ મસ્ત ગાર્ડન છે ને આની બાજુમાં તાપી નદી છે. આપણે ન્યાય ગયા ક્યાં જતી પણ માટો મારવા પૈડું હતી ને નીચે ડાયપર પહેર્યો ડાયપરમાં પીપી કરી. અરે પછી ડાયપરમાં પીપી કરીને પાછી રાતે ઊભી થઈને ડાયપર કાઢ નાખે ને ચડી ગોતર રાતે એવું કરે. એ કે તમારો દીકરો નહીં હારો 2.5 વર્ષનો થયા તે દિવસથી કોઈ દી રાતે બેડની ચાદર નથી પલાયેલી કે નથી ગોદડી પલાયેલી કાંઈ નહીં ને. ગોલો છે એટલો હોશિયાર છે ને ડાયો છે પાછો છે ને મજા જ આવે એને. હે ઓલું શું થયું કાલે તરબૂચ ખાઈને? કાલે તરબૂચ ખાધું હતું રાતે. હા પણ કેવું કર્યું ખબર ઓલો વોટરમેલન શેક તો એક વખત પી લીધો હતો તે મેં પપ્પા હાટું ગ્લાસ ભરીને રહી ગયો હતો ને તે ખબર ન હું તો નાવા ગઈ ને મમ્મી હુઈ ગયા ત્યાં તો ભાઈ ગ્લાસ પી ગયો પપ્પાનો. તરબૂચ રેવા દીધું. મન કે પેલા કે તરબૂચ સુધાર દે ડીશમાં તરબૂચ સુધાર દે. તરબૂચ ખાતા ખાતા કોણ ખબર હું પૂરી ચડીને તો ઊભો થઈને ને જ્યુસનો ગ્લાસ લઈ આવ્યો ને પપ્પાને જ્યુસ બધું પી ગયો. ખાલી તરબૂચના ટુકડા જ વધુ બાકી કાલે એને આખો ગ્લાસ પીધો તો આખો પી ગયો. ઈ પી ગયો પ્લસ પપ્પાનો પી ગયો. પપ્પા હાટું રાખ્યું હતું તો પપ્પાનો પી ગયો અને પછી રાતે 2:30 વાગ્યા હશે કા મન પી લાગી એમ કરીને ઊભો થયો. કોઈ દી રાતે પીપી કરવા ઊભો નથી થતો. ગઈકાલે રાતે એટલે આજે પાણીની બોટલ એક મોલીને એક આ 2 ફૂટવાડી છે એટલે આજ રાતે એક માજા રાતે 2 વાર ઉઠશે પાક્કું. હે મેં કેવો આઈડિયા તારા કવા તારે પાણી પીવું પીપી જરું પાણી પીવું પીપી જરું એવો આઈડિયા કર્યો તો એ નવું લાવ્યો હોય તો. એદાન સમજો કાકાની 2 આપણે 3 પપ્પા ને ઈ જણા 2 છે હું ને સપના અમે 2 તું એકલો છો. તું એકલો એટલે ઈ 2 થઈ જાય. હું પૈસા નો ઓમાં બાસા પૈસા બતાડ વાતમાં પૈસા આવી જાય ભાઈ તારે તો મારા પાસે હાસા પૈસા છે. ક્યારે લીધું છે એનું કઈ? અત્યારે એમ થતું છે ને આપણે
પૈસા છે હા મોટો થઈને જોઈને લઈને બતાવી દે એકવાર એટલે તું મોટો થઈને વિડીયો છે ને તને ખબર પડે કે તું આટલા રૂપિયામાં કેટલું ગર્વ કરતો હતો. ઓકે હા મને અહીંથી ઊભું થવાનું મન નથી થતું. મને હજી જૂની યાદો બધી બહુ આવે. ગ્રુપમાં અમે આવ્યા હતા ને બેઠા હતા ને આમ ત્યાં નવા હોય ને શર્માતા હતા ને એ બધું બહુ યાદ. અહીંયા સુધી આવ્યા હતા ઠેઠ. ખુલ્લેથી બોલું છું. ત્યારે હું આવી હતી તો શર્માતી હતી. કાજી આજ તાર છોકરાને લઈને આવી ચાલો ડાયનોસોર છે ને તો પાટે છે. લસણ રોટી ખાવાનું કહીને ના પાડે. ત્યાં છે બહુ અંધારું પછી મન નથી થતું. દેખાય આજુબાજુમાં કોઈ. કોઈ નથી આખા ગાર્ડન માં અમે એક જ સેવી અત્યારે એવું લાગે છે પણ ઓલી બાજુ છે પછી દિવસે આવશું લવ ગલી છે. લવ ગલી માટો મારવા જાય ને મેં આમને કીધું કે લવ ગલી છે આ શહેરના ખૂણે આવેલું છે તો અહીંયા બધા ઈ જ આવે ને ક્યાં જાય બિચારા કપલિયા. તમે આવ્યા હતા કોઈ વાર કોલેજમાંથી? આવ્યો તો ને આને લઈને કોલેજમાંથી નહીં કોલેજમાં તો અમારે બોટનિકલ ગાર્ડન હતું ને વાસવા જતા ત્યાં. તો હવે જઈએ છીએ ઘરે ને ઘરે જઈને સીધા મળીશું. બ્લોગ થોડોક લાંબો થઈ ગયો છે પણ આજના બ્લોગમાં બહુ મજા આવી છે કેમ કે આ સવારમાં બાકી છે. મેં કીધું કે સવારનો દિવસ આજ સવારે ઉઠ્યો ને એટલે મને આજ ગાય જોવાનું મન થયું. પછી મેં કોમ્પ્યુટરમાં ગાયુંના વિડીયા શરૂ કર્યા અને ગાયું જોઈ એટલે પછી મેં કીધું તો આજ સવારે એવું મન થયું એટલે આ દિવસ સારો જાય. નસલીમ સારો કે નીચે આવ્યા તમે કીધું કે ડાયનોસર જોવા જવું છે પછી ચીઝ અંગુરી ખાવાનું પછી ચીઝ અંગુરી ખાવાનું કેટલા દિવસોથી મન હતું એ ખાઈ લીધું અને અહીં આવી ગયા. તમારી બેની યાદો જૂની તાજી થઈ ગઈ. તોય કે છે ને લોકો કે સવારમાં જો ઉઠવી ત્યારે સારું મોઢું જોયું હારા સુકન ત્યાં તો આખો દિવસ સારો જાય. માતા એ માતા ભાઈ આપણી ગાય માતા. હવે વિડીયો બન્યા રહેજો કેમ કે હવે હજી એક સપનું પૂરું કરવા જઈ રહ્યા છે ભાભીનું. એની જે ફેવરેટ વસ્તુ છે ને ત્યાં જ આવી છે તો એ વિડીયોમાં બના રહ્યો એટલે તમને બતાવું છું. એમ જો આ કોનું નામ લખ્યું આમ જો કોનું તમારું આમ જો આ ટ્રક લઈ લીધો છે. હા માટી ફેરાય શરૂ કરી દીધા છે. 2838 ચિંતન ચિંતનભાઈ હા આ તમે ત્યાં બેઠા છો ને તમે ટ્રક મેળા ફરવા માણસો આપણે બધી જગ્યાએ માણસો છે. હું જો ફ્યુચરમાં તો શ્વાસ લેવાય માણસો રાખી ભાઈ તું શ્વાસ લે ચીંદુડી ચાલી આમ મૂકો ને તો કપડું આમ મૂકો ને ચીંદુડી ગાભો છે જીંદુડી નો થાય કાકા થવું. ગાઈસ તો મેન જે જગ્યાએ ભાભીની સરપ્રાઈઝ માટે જવાનું હતું ભાભીને જે ગમે ત્યાં જ્ઞાન બધું થયું પણ વિડીયો ઉતારતા જ ભૂલી ગયો. આવું પોપટ થઈ ગયું. તો નેક્સ્ટ ટાઈમ જશું તો એ બતાવશું. ત્યાં ભૂલાઈ ગયું અને એના પછી હું એક જગ્યાએ ધૂનમાં જઈ આવ્યો તો ધૂનનો વિડીયો તો તમે જોયો જ તે. અને અમે ગયા હતા આંબાવાડીએ બહુ જ મસ્ત મજા કરેલી અને ત્યાં રમેલા લીંબુ ચમચી. તો લીંબુ ચમચીની રમત બધા જ રમેલા ઘરના બધા જ સભ્યો. તો એ તમારે જોયું હોય ને તો બાજુનો જે વિડીયો છે ને એ જોયા મજા આવશે. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.